મેંગો શેક બનાવવા માટે જો મેંગો કટિંગ કરી લીધી છે, આ છે થોડાક ડ્રાય ફ્રૂટ અને થોડીક સાકરનો પાવડર છે, થોડુંક દૂધ લીધું છે. તો ચાલો આપણે બનાવીએ. મિક્સર જારમાં કેરી લઈ લીધી છે. હવે થોડોક સાકરનો પાવડર એડ કરું છું. ખાંડ યુઝ નથી કરતી, હું સાકર યુઝ કરું છું. અને થોડુંક હવે દૂધ એડ કરશું. પછી મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરી લઈશું. હેલો, જો ફાઇનલી ગાઈઝ મેંગો શેક રેડી છે. હું એને ગાર્નિશિંગ કરું છું ગ્લાસમાં. સાકરવાળું છે એટલે આપણે સાકર જીરવા નાખીએ તો બી ચાલે. હવે ડ્રાય ફ્રૂટથી ગાર્નિશિંગ કરશું. થિકનેસમાં જેને જાડું પતલું જેવું જોઈએ એવું આપણે રાખી શકીએ, જેને જેવું ગમે એવું.